સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા. એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આપ્યું આવેદનપત્ર. ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા. આવેદનપત્રમાં કરવામાં આવી જ્વલંત રજૂઆત. સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આપવામાં આવ્યું આવેદનપત્ર. સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી રજૂઆત. સત્તાધાર મહંત શ્રી વિજય બાપુ સામે ચાલી રહ્યું છે મોટા પાયે ષડયંત્ર. પૈસા પડાવવા માટેનું ચાલી રહ્યું છે ષડયંત્ર. ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા. સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી. નીતિન ચાવડા પાછળ મોટા માથાઓનો હાથ હોવાની આશંકા. જો તપાસ કરવામાં આવે તો બહાર આવી શકે છે આખું ષડયંત્ર. તમે જોઈ રહ્યા છો આઈસોન ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર અરુણ શર્માની સાથે. નામ છે ભાવેશ ટાંક, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ. અત્યારે કલેક્ટર કચેરી શાના માટે આવ્યું? કલેક્ટર કચેરી આવવાનું કારણ છે કે છેલ્લા કેટલા સમયથી જે સત્તાધાર વિરુદ્ધની અંદર ષડયંત્રો જે ચાલી રહ્યા છે, મીડિયાને ભ્રામક માહિતીઓ આપીને જે પાયા વિહોણા જે આક્ષેપો લગાવી રહ્યા છે, એનાથી કરોડો લોકોની આસ્થાને ઠેચ પહોંચી છે. અમારા જે ગુરુ છે વિજય બાપુ, એમની પણ આસ્થાને અને સત્તાધાર ધામને જે બદનામ કરવાના કાવતરા ઘડી રહ્યા છે, એ લોકોના નામ જાહેર થાય. સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એના પણ નામ જાહેર થાય, અને નીતિનભાઈની પાછળ કોણ છે એના પણ નામ જાહેર થાય. આ સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારા ગુરુ શ્રી વિજય બાપુ એ પણ બદનામ થાય છે. તો આની એક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આજે કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ગુજરાતની અંદર ભાજપની સરકાર છે. સનાતન ધર્મ આજે બદનામ થતો હોય તો સનાતન ધર્મને બચાવવા માટે ભાજપની સરકારે આગળ આવવું જોઈએ. તમારી માંગણી સંતોષે આગળ શું પગલાં ભરશો? આજે સુરતની અંદર પ્રત્યાઘાતો પડ્યા છે. એ પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતની અંદર ન પડે અને 18 વર્ષનું આસ્થાનું પ્રતીક, કરોડોના જે શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ સત્તાધારને બચાવવા 18 વર્ષ મેદાનમાં ન આવે, એ પણ ગુજરાત સરકારે ધ્યાનમાં લેવું જોઈએ.